જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર। આ અવસરે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્ય સંજય કોરોડિયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા। સંકલ્પ પત્રમાં ભાજપે જાહેરાત કરી કે જૂનાગઢ શહેરની જૂની ઇમારતોનું નવીનીકરણ કરાશે, શહેરમાં યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે તેમજ યુવાઓ માટે રમતગમત સંકુલ બનાવવામાં આવશે। ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની પણ વાત કરાઈ। વેલિંગડન ડેમનું બ્યુટિફિકેશન કરાશે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અદ્યતન પુસ્તકાલય બનાવવાની વાત કરાઈ। गिरनार रीडेवलपमेंट प्रोजेक्टનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરાયો। શહેરમાં 3 નવા ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત કરાઈ। ધોરાજી ચોકડીથી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે। આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે ને જે કરવાની છે એ જ બોલે છે। એ સંકલ્પ સાથે જે મેનિફેસ્ટોમાં અમે આજે જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અમારા રહેશે।